સાચો તોફાન હવે આવશે. મિથુન રાશિફળ સપ્ટેમ્બરના 7 ગુપ્ત કડીઓ જીવનમાં ભૂકંપ લાવશે. દોસ્તો, લંકાના અશોક વાટિકાનું દૃશ્ય યાદ કરો, જ્યાં માં સીતાજી રાવણની કેદમાં હતી. સમય પસાર થતો રહ્યો, પણ આશાની કિરણ ધીમે ધીમે ખતમ થઈ રહી હતી. તેમના મનમાં એ શંકા પણ ઉઠતી કે શું શ્રી રામ ખરેખર આવશે? કે આ જીવન હવે અગર કેદમાં જ પસાર થઈ જશે? અને એ જ સમયે એક ઘન અંધકારમાં પ્રકાશની એક કિરણ બનીને શ્રી હનુમાનજી પ્રગટ થાય છે. માં સીતાજી તેમને જોઈને પહેલા તો ભ્રમિત થઈ જાય છે. આ કોણ છે? કાંઈ રાવણનો મોકલેલો દૂત તો નથી? પણ જ્યારે હનુમાનજી કહે છે, માં, હું રામદૂત છું. કરુણાના સાગર શ્રી રામજીએ જ મને તમારા પાસે મોકલ્યો છે. સત્ય શપથ લઉં છું રામ નામની. હું તમારી પીડા અને તમારી ખબર ભગવાન સુધી પહોંચાડીશ અને પછી જુઓ કે કેવી રીતે શ્રી રામ પોતે આવીને તમને સાથે લઈ જશે. એ જ ક્ષણે સીતાજીના હૃદયમાં ફૂટેલી ભક્તિ ફરી જોડાઈ જાય છે. અને આ જ ક્ષણ એ વાતનું પ્રતીક છે કે જ્યારે જીવન અંધકારથી ભરાઈ જાય, જ્યારે દરેક તરફ નિરાશા અને અડચણો દેખાય, ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ આપણો સહારો બને છે અને મિથુન રાશિના લોકોને સાચો ખેલ અહીંથી શરૂ થાય છે. કારણ કે સરસ એ જ રીતે આ સપ્ટેમ્બર મહિનામાં બનવાની છે. આ સમય છે 7 ગ્રહોના પત્થરોનો. આ તે 7 પત્થરો છે જે જીવનનો છુપાયેલો દરવાજો ખોલશે, જ્યાંથી આપણને નવા અવસર, નવા પરિણામો અને નવી દિશા મળશે. જેમાં 4 ગ્રહ તો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે: સૂર્ય, મંગળ, બુધ અને શુક્રાચાર્ય. પણ આ સિવાય 3 વધુ શક્તિશાળી ગ્રહ છે જે આ સમયે આકાશમાં શાંતિથી હોવા છતાં ખૂબ જ જોરદાર અસર કરી રહ્યા છે. અને સપ્ટેમ્બર મહિનો એ ટર્નિંગ પોઈન્ટ હશે જ્યારે આ ગ્રહોનો સંયુક્ત પ્રભાવ આપણને તે શિખર સુધી લઈ જશે જેના માટે આપણે જીવનભર ક્યારેક તો ઈચ્છા કરી જ હશે. ચાલો મિત્રો, વિલંબ કર્યા વગર જાણીએ છે તે 7 શક્તિશાળી મુદ્રાઓની થતી રહેલી ભવિષ્યવાણી. પણ વિડિયો આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં દિલથી લખજો, જય શ્રી રામ, જય બજરંગબલી અને વિડિયોને એક લાઇક કરીને વિડિયોને હાઈપ પણ કરજો. મિત્રો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મિથુન રાશિવાળાઓ, પહેલા વાત કરીએ પહેલા મુદ્રાની એટલે કે સૂર્યદેવની. આ સમયે સૂર્યદેવ પોતાના જ ઘરમાં, પોતાની જ રાશિમાં બેઠા છે. ત્રીજા ઘરમાં બેસીને તેઓ આપણને પરાક્રમ, સાહસ અને સુખ સંપત્તિ આપવાવાળા હતા. સામાન્ય સ્થિતિમાં મારા જીવનમાં ક્યારેય કોઈ ખામી રહેતી નથી. બદલામાં માણસને આત્મવિશ્વાસ અને શક્તિ મળતી હોય છે. પણ એક અડચણ પણ હતી. તે અંધારું જે કેતુની હાજરીથી બન્યું હતું. કેતુએ એવું લાગ્યું કે સૂર્યની રોશનીને ઢાંકીને એક ગ્રહણ કરી દીધું. પરિણામે સુખ હોવા છતાં મન અસ્પષ્ટતાથી ભરાયું રહ્યું. સિદ્ધિઓ નજીક આવી છતાં પૂર્ણ રીતે હાથ ન લાગતી. હવે સપ્ટેમ્બર મહિનોથી પરિસ્થિતિ બદલાતી રહે તેવી છે. ખાસ કરીને 16 સપ્ટેમ્બરના પછી જ્યારે સૂર્યદેવ કેતુની કેદમાંથી મુક્ત થઈ ચતુર્થ ભાવે પ્રવેશ કરશે અને કેન્દ્ર ભાવે સ્થિર થશે. એક ક્ષણ હશે જ્યારે જીવનમાંથી તે અંધારું દૂર થશે અને ફરીથી પ્રકાશ ફેલાશે. મિત્રો, હવે આવે છે બીજો મોટો મહત્વનો પાત્ર, એ છે બુધ. બુધ પણ આ જ તારીખે કેતુના પ્રભાવથી મુક્ત થઈને સૂર્યદેવ સાથે ચતુર્થ ભવનમાં પ્રવેશ કરશે અને અહીં બને છે એક શક્તિશાળી યોગ, બુધાદિત્ય રાજયોગ.
આ યોગ કરિયર અને કર્મક્ષેત્રમાં અધૂરા કામોને પૂર્ણ કરાવનાર છે. જે કામ લાંબા સમયથી અટકેલું હતું તે હવે ઝડપથી સફળતાની તરફ આગળ વધશે. એટલું જ નહીં, તે જ સમયે સૂર્ય અને શનિ સામસામને આવશે અને આમાંથી બને છે સમસક યોગ. આ યોગ કરિયર અને સુખસુવિધાઓમાં નોંધપાત્ર ફાયદો લાવનાર છે. વૃદ્ધિ કરશે. એટલે જીવનમાં સંતુલન અને મજબૂતાઈ બંને મળશે. અને અહીં ધ્યાન આપવાનું છે કે બુધ, જે મિથુન રાશિના સ્વામી છે, હવે ઉચ્ચ સ્થાન પર પહોંચી રહ્યો છે. રાશિ સ્વામીનો ઉચ્ચ હોવો એટલે વ્યક્તિનું આત્મબળ અને આત્મવિશ્વાસ આકાશને સ્પર્શવા લાગ્યું. આપણને ઉત્સાહ આપશે. એ જ શક્તિ આપશે જેના દ્વારા આપણે પોતાની મુશ્કેલીઓનો સામનો કરી શકીએ અને જીતનો તિલક પોતાના માથા પર લગાડી શકીએ. મિત્રો, હવે ત્રીજા ગ્રહ એટલે ત્રીજા મોહર પર મંગળદેવની વાત કરીએ. મંગળની સ્થિતિ અત્યાર સુધી ખાસ અનુકૂલિત રહી નથી. જાણે શરૂઆતથી જ સમય માટે શુભ સ્થાન પર નથી. બસ બેસી શક્યો નહીં. હજી પણ તે પોતાની સૌથી મોટી દુશ્મન બુધની રાશિમાં જ છે. પણ મિત્રો, આ જ તો જ્યોતિષનું રમકડું છે. પરિસ્થિતિઓ ક્યારેક સ્થિર રહેતી નથી. અને હવે તે તારીખ આવી રહી છે જ્યારે રમત બદલાશે. 13 સપ્ટેમ્બરથી મંગળ પોતાની દુશ્મન રાશિ છોડીને 5મો ભાવે પ્રવેશ કરશે. અને અહીંથી સૌથી મોટો બદલાવ હશે મંગળની દૃષ્ટિ. આ સીધી દૃષ્ટિ લાભ ભાવે જશે. એટલે કે હવે સુધી જે ફાયદા હાથથી ફસાઈ જતા હતા, જે લાભ વારંવાર છૂટતા રહેતા હતા, જે સપનાઓ પકડવા મુશ્કેલ લાગતા હતા, મંગળ સેનાપતિની જેમ ડટીને ઊભા રહેશે અને તમને તે લાભ સુધી પહોંચાડશે. મંગળ તમારા લાભેશ છે. ઈચ્છાઓ પૂરી કરવાની શક્તિ ધરાવે છે. તેથી કોઈ પણ અધૂરી ઈચ્છા, જે સપનું હજુ પૂરું ન થયું હોય, તે પૂરું પાડવાનો કામ મંગળ જ કરશે. આ અસર સામાન્ય નહીં હશે. 13 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધી મંગળ તમારા માટે ગુપ્ત હથિયાર સાબિત થશે. હવે આગળના ગ્રહ શુક્રાચાર્યની વાત કરીએ. 14 સપ્ટેમ્બરે શુક્ર તમારા ધનવમાંથી નીકળીને પરાક્રમ ભવમાં પ્રવેશ કરશે અને અહીંથી રમત રસપ્રદ બની જશે. શુક્ર, જે તમારું 12મું ઘર સંભાળે છે, તે ત્રીજા ઘરમાં આવશે. તેનો સીધો અર્થ છે કે સ્થળાંતરના સંકેત છે. જો તમે બદલાવ માંગતા હો, કામમાં હોય કે રહેઠાણમાં, તો આ સમય તમારા માટે દરવાજો ખોલી શકે છે. પાડોશ કે આસપાસનું વાતાવરણ પણ બદલાઈ શકે છે. હવે શુક્ર પંચમેશ બની તૃતીય ઘર પર રહેશે. અને જો જ્યોતિષની ઊંડાણથી જોઈએ તો આ સ્થિતિ 11મું ઘર પર બેસવાની જેવી છે. એટલે કે લાભનો સંકેત અહીં પણ છે. બસ એક નાની અડચણ છે કેતુની. કારણ કે શુક્ર અહીં કેતુ સાથે રહેશે. અને આ કેતુ એક બ્રેકર જેવી રીતે વચ્ચે મધ્યે અટકાવે છે. ખાસ કરીને વિદેશ સાથે જોડાયેલા કામોમાં અચાનક કોઈ રોકાણ કે મુશ્કેલી આવી શકે છે. પણ કુલ મળીને શુક્ર અહીં પણ તમારા માટે લાભ અને સકારાત્મકતા લાવવા વાળો રસ્તો ખોલશે. મિત્રો, ચાલો હવે સમજીએ સાચો ખેલ. તે ખેલ જે લાંબા સમય સુધી અસર કરનારા મોટા ગ્રહોથી બને છે. સૌથી પહેલા આવે છે દેવગુરુ બૃહસ્પતિ. બૃહસ્પતિ આ વખતે તમારી પોતાની રાશિમાં બેઠા છે. અને ખાસ વાત એ છે કે તે પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરી ગયા છે. આનો સીધો સંકેત છે ભાગ્યનું જાગરણ.
જે ભાગ્ય અત્યાર સુધી સૂતું હતું હવે સક્રિય થઈ ગયું છે. ગુરુનો પ્રભાવ ફક્ત વ્યક્તિગત જીવન સુધી મર્યાદિત નથી કારણ કે તે તમારા સપ્તમેશ પણ છે એટલે કે વ્યાપાર, ભાગીદારી અને વ્યવસાય સંબંધિત મામલાઓ પર પણ સીધો અસર આવશે. ગુરુદેવની દ્રષ્ટિથી તમને કામકાજમાં નવી તાકાત મળશે અને જ્યાં કામ અટવાયેલા હતા ત્યાં પ્રગતિનો માર્ગ ખુલશે. એવું માનજો કે નસીબ ફરીથી તમારું સાથ આપી રહ્યો છે. હવે આગળ વધીએ બીજા મોટા અને શક્તિશાળી ગ્રહ તરફ, એટલે કે રાહુદેવ. રાહુ આ સમયે તમારું ભાગ્ય સ્થળ એટલે નવમ ઘર પર છે. અને અહીં તેમનું સ્થાન એકદમ અલગ સ્તરનું છે. 2 સપ્ટેમ્બર પછી રાહુ મૃત્યુ અવસ્થાને છોડી જીવંત અવસ્થામાં પ્રવેશી ગયા છે. હવે તેમનું શક્તિ અને સામ્રાજ્ય સંપૂર્ણ રૂપે તે રીતે જાગૃત થઈ ગયો છે. અને જ્યારે રાહુ શનિના ઘરમાં એટલે કે નવમ ભાવ પર બેઠા હોય છે, ત્યારે તેમને આત્મવિશ્વાસ અને શક્તિ મળે છે. તેમને એ જ તાકાત મળે છે જે અમૃત સુધી પહોંચવાની તરસ જગાવે છે. એટલે કે તમારા અંદર પણ એક નવી જિજ્ઞાસા, એક નવી આસ્થાની જન્મ થશે. તમે આધ્યાત્મિક બનશો. ઈશ્વર પ્રત્યે ઝુકાવ વધશે. તીર્થયાત્રા કે કોઈ લાંબી દૂરીની યાત્રા પણ બને તેવી શક્યતા છે. રાહુની ખાસિયત એ છે કે જ્યાં પણ રહે છે, ત્યાં એક નહીં પણ 10 ગણો વૃદ્ધિ કરી દે છે. હવે કેમ કે તે ભાગ્ય ભાવે બેઠા છે, એનો સીધો અર્થ એ છે કે ભાગ્ય 10 ગણો ઝડપથી આગળ વધશે. નવા અવસર, નવા રસ્તા અને અચાનક મળતી સફળતા આ બધું રાહુની જ દેન થશે. યાદ રાખજો કે રાહુ ભય અને ભ્રમ પણ આપી શકે છે. પણ જ્યારે તે શુભ સ્થિતિમાં હોય ત્યારે જ રાહુ જીવનની દિશા બદલનારા સાબિત થાય છે. અને આ જ સમય છે જ્યારે તમારું ભાગ્ય તમારા માટે સૌથી મોટો મોહરો બનીને ઉભરશે. મિત્રો, હવે આવે છે શનિદેવની વાર. હા, મિથુન રાશિ માટે સૌથી પ્રભાવશાળી, સૌથી સર્વશક્તિમાન ગ્રહ જે તમારું આખું જીવનની દિશા નક્કી કરે છે, તે છે શનિદેવ. તમે જાણો છો કેમ? કારણ કે શનિ જ તમારા ભાગ્યના માલિક છે. અને જ્યારે ભાગ્યનો માલિક પોતાથી ફક્ત એક ઘર આગળ બેસેલો હોય, આનો અસર સામાન્ય ન થઈ હોય. જ્યોતિષ કહે છે કે જ્યારે શનિનો ગોચર છઠ્ઠા, 10મા કે 11મા ભાવમાં આવે છે, ત્યારે તે જીવનમાં ખાસ અવસરો લાવે છે. આ વખતે શનિ તમારું કરિયર ભાવ એટલે કે 10મ ભાવમાં બેઠો છે અને આ સ્થિતિનો અસર જૂન 2027 સુધી રહેશે. એટલે કે હજી તમારું સમય છે અને શક્યતાઓ પણ છે. જ્યારે કામ વારંવાર અટકે, રોકાય કે અપેક્ષિત પરિણામ ન મળે તો ચિંતા ન કરશો. શનિનો સ્વભાવ આવો જ હોય છે. તે અમને સફળતા ધીમે ધીમે આપે છે. તે અમને પરીક્ષા લે છે. અમારા ધૈર્ય અને મહેનતને પરખે છે. પણ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે, શનિ ક્યારેય કોઈ જગ્યા પર બેકાર ન બેઠા હોય. જ્યાં હોય ત્યાં કોઈને કોઈ જવાબદારી અને પરિણામ લાવે છે. જો તમે તમારું પરિવાર સંભાળવું હોય, ધન કમાવવું હોય, કે કર્મથી ઓળખાણ બનાવવી હોય, તો આ 10મ ભાવે આવેલ શનિ તમારા માટે દરવાજો ખોલી રહ્યા છે. અને ખાસ વાત એ છે કે શનિ હાલ વક્ર છે, જે લગભગ 5 મહિના સુધી ચાલે છે. 13 જુલાઈએ વક્ર થયા હતા. જુલાઈ અને ઓગસ્ટ પસાર થઈ ગયા. હવે સપ્ટેમ્બરના આ મધ્યમ સમયે સૌથી મહત્વનો સમય છે.
ત્યારબાદ ઓક્ટોબર અને નવેમ્બરમાં શનિના અસરોથી તમને વધુ સકારાત્મક પરિસ્થિતિઓ મળી શકે છે. આ સમય તમને નવી ઊર્જા આપે છે. કરિયરમાં મોટો બદલાવ, મહેનતનો ફળ મળવો અને કોઈ મોટી સફળતા હાંસલ કરવાનો સંકેત શનિ આપતા હોય છે. મિત્રો, આ ચર્ચા અહીં જ પૂરતી રાખીએ છીએ. આશા છે કે આજની વાત તમને દિલથી સમજાઈ ગઈ હશે અને તમારા મનમાં શનિની ભૂમિકા અંગે નવી દૃષ્ટિ ઊભી થઈ હશે. જો મારી આ કોશિશ તમને યોગ્ય લાગી હોય, મારા શબ્દોમાં તમને સાચાઈ અને અપનાપણું અનુભવાયું હોય, તો હંમેશાની જેમ આ વખતે પણ પ્રેમ ભરેલા લાઇક, હાઇપ અને કમેન્ટ જરૂર આપજો. અને હા, જો તમે પહેલીવાર અમારા ચેનલ પર છો તો જોડાયા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શનિ ભગવાનનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે અને તમારું દરેક દિવસ ખુશહાલ રહે.